વેલકમ વિદ્યાર્થી મિત્રો। અત્યારે આપણે ફાયરની અંદર વસ્તી વિસ્તારની વાત કરી। બધા જ પ્રાણીઓ, બધા જ સજીવો કોને કહેવાય, આગળ આપણા જે વનસ્પતિઓ અને પ્રાણીઓની પણ વાત કરી। તો આ રીતે ખાસ કરીને આપણે જોઈએ તો હવે આપણે તેના પ્રજનન દરની, જન્મ દરની વાત કરી, વ્યક્તિગત સજીવોની વાત કરી, સામૂહિક જે સજીવો હોય છે તેને આપણે વસ્તી કહીએ છીએ। તો એ પરિસ્થિતિ કેવી એ અભ્યાસની અંદર આવે તો જોઈએ આપણે સજીવોની વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન 5B 2021 ફર્સ્ટ ડે। તો વસ્તીના સવિશેષ લક્ષણો જો એમ તો ઘણા બધા વસ્તીના લક્ષણો હોય છે, પરંતુ આપણે આ ખાસ કરીને એના જે મુખ્ય લક્ષણો કયા છે, પ્રજનન છે, ખોરાક છે, એટલે કે તેના માટે સ્પર્ધા છે, તો એનો સ્વભાવ છે ને જરૂરિયાત છે તેની વાત કરીએ। પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિને એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે થાય છે। કોઈ પણ પ્રકૃતિની અંદર એટલે કે સૃષ્ટિની અંદર વ્યક્તિગત સજીવોની વાત એ ભાગ્યે દર્શન થાય છે। બધા સમૂહમાં હોય છે, ભલે એ માણસો એકબીજા સાથે બનતું નહીં, શત્રુતા હોય, પણ સાથે જ રહે છે। જ્યારે કટોકટીની પરિસ્થિતિ આવે છે, વિકટ પરિસ્થિતિ આવે છે, તો એ શત્રુ બી મિત્ર બની જતો હોય છે। તો એ પછી વસ્તીમાં ગણતરીમાં લાવવા પડે છે। વસ્તી ગણતરી થતી હોય છે ત્યારે આ શત્રુ છે એની ગણતરી નહીં કરવાની, આ મિત્ર છે ચલો એને આપણે ગણીએ, એવું નથી। નિરપેક્ષ રીતે આપણે વાત કરવાની છે। વાત ગમે ઘણી બધી વાતો થાય છે, પણ સમયનો પણ આપણે ધ્યાન રાખવાનું છે। કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ। તેમનામાંના મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહમાં રહે છે। હવે ભૌગોલિક વિસ્તારમાં રહે છે એટલે કે જલજ બી હોય છે, રણ પ્રદેશની અંદર પણ હોય છે, જંગલોમાં બી હોય છે। એટલે કે અહીંયા ખાલી ફક્ત આપણે દરિયાની વાત કરી છે, દરિયાની નથી, તળાવની, જંગલ વિસ્તારની પણ આપણે વાત કરવાની છે। તો ભૌગોલિક વિસ્તારમાં જે સમૂહમાં રહે છે, એક સરખા સ્ત્રોતોને માટે ભાગીદારી કે સ્પર્ધા, તો ભાગીદારી કે સ્પર્ધા અહીંયા મહત્વનું છે, વસ્તુનું લક્ષણ છે। આંતરપ્રજનન કરે, બહિર્પ્રજનન, આંતરપ્રજનન કરે, આંતરક્રિયાઓ કરે છે। પ્રજનન માટે એ આંતરપ્રજનન પણ મહત્વનું છે, એટલે કે એક સજીવ બીજા સજીવની સાથે, એક જ જાતિના સજીવોની સાથે પણ પ્રજનન કરે છે સામાન્ય રીતે, પણ કેટલીક વાર સંકરણ બી કરવામાં છે। તો આંતર પ્રજનનની વાત છે, અંતર સંકરણ થાય છે, તો કોઈ એક જાતિના પણ કોઈ બીજી જાતિના જે હોય છે તેની સાથે એ પ્રજનન કરે। તો એ બધી વસ્તુ જે પ્રજનનની આપણે વાતો જોઈ ગયા છે, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, એ પણ ધ્યાનમાં એટલે કે એ એક લક્ષણ છે આંતર પ્રજનન। લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસ કહેવાય। આંતર પ્રજનનને આધારે લિંગી હોય કે અલિંગી હોય, એને આધારે જે ઉદ્ભવતા જે સજીવો છે એ પણ પરિસ્થિતિકીય અભ્યાસની અંદર આપણે લેવા જોઈએ, એને આપણે વસ્તી અભ્યાસમાં લઈએ છીએ। હેતુ માટે સામાન્ય રીતે વસ્તી તરીકે માનવામાં આવે છે। એ રીતે લિંગી પ્રજનન હોય કે અલિંગી પ્રજનન હોય કે આંતર પ્રજનન કરેલું હોય કે બહિર્સંકરણ કરેલું, તેને પણ આપણે વસ્તીની સાથે એને સમાવેશ કરવાનો છે। તો એ માનવામાં આવે છે વસ્તી। ભેજયુક્ત જમીન, હવે એ વસ્તી ક્યાં હોય છે? ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ તેજાયેલા વસવાટ, આ એક અહીંયા પક્ષીઓનો એક સમૂહ છે। તેજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો, આ તો ઉંદરની વાત કરી છે, સાપ બી આવે છે, ચિત્તા બી આવે છે, બરાબર। જંગલોમાં હોય, દરિયા કિનારે ચિત્તા નહીં, પાછળ તમે મને કહો કે અહીંયા ચિત્તાની ક્યાં વાત કરી? તો જુદા જુદા વિસ્તારમાં આપણે એ બી જોઈ ગયા છે। નિવસન તંત્રની વાત કરી છે, જુદા જુદા નિવસન તંત્ર, તળાવનું નિવસન તંત્ર, નદીનું, દરિયાઈ નિવસન તંત્ર, જંગલનું નિવસન તંત્ર, રણનું નિવસન તંત્ર। આપણે જે ઘરમાં રહીએ છીએ એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે। આપણું શરીર બી નિવસન તંત્ર છે, એની અંદર પણ કેટલાક સજીવો રહેતા હોય છે। તો એ જ માનવામાં આવે છે। વન ક્ષેત્રમાં શાકના વૃક્ષો, એટલે કે શાકના વૃક્ષો કીધા એટલે બીજા વૃક્ષોની વાત નથી કરવાની એવું નથી, બધા જ વૃક્ષોની, એ પણ એક સમૂહ છે। સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા તથા તળાવમાં કમળના છોડ વસ્તીના કેટલાક ઉદાહરણ છે। તો અસંખ્ય ઉદાહરણો આપે છે સૃષ્ટિની અંદર, પ્રકૃતિની અંદર, સમષ્ટિની અંદર જે કંઈ સજીવો રહે છે એક જ જાતિના હોય છે તેને વસ્તી કહીએ। વ્યક્તિગત સજીવો એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે। વ્યક્તિગત સજીવો કેવા હોય છે? તો પર્યાવરણનો સામનો, પરિવર્તિત એટલે કે વિકટ પરિસ્થિતિનો સામનો કરે વ્યક્તિગત સજીવો, તેને પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યાના અને વિકાસ સાથે જોડે છે। આ પરિસ્થિતિ વિદ્યા જે છે તે જનીન વિદ્યાના વિકાસ સાથે એટલે કે પ્રજનન કરે છે। તો એ જનીન આધારિત છે, આપણે ખાસ કરીને જાણી ગયા
જાણીએ છીએ DNA છે એ કોશિશ સજીવો હોય છે, ફલિતાંડ બને છે, જન્યુઓ હોય છે, એકકીય જન્યુઓ. તો એ જે હોય છે તેની અંદર જે જનન કોષો આવેલો છે ને તેના આધારે વિકાસ એટલે કે ભિન્નતાઓ સર્જાય છે. તો ભિન્નતાઓ વિશે આપણે ઘણી વિકાસની વિશે પણ ઘણી બધી વાત આગળના પગલામાં વિકાસ સાથે જોડે છે. વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં નથી. વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવોમાં નથી, પરંતુ વ્યક્તિગતના લક્ષણો કયા? તો જે જન્મ છે અને મૃત્યુ પામે છે એનું લક્ષણ છે, પરંતુ વસ્તીના જન્મ દર અને મૃત્યુ દર ધરાવે છે. વસ્તી એ જન્મ દર અને મૃત્યુ દર ધરાવે છે, જ્યારે વ્યક્તિ એ જન્મે અને મૃત્યુ દર કરે તે એનું લક્ષણ છે વ્યક્તિગત. તો વ્યક્તિગતની વાત નથી, અહીંયા આપણે વસ્તીની વાત કરતા હતા, પણ વ્યક્તિગત કોને કહેવાય તેના લક્ષણની પણ આપણને ખબર હોય. વસ્તીમાં દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખાય. તેથી આ દરને વસ્તીમાં સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપે પ્રદર્શિત થાય. તો સંખ્યામાં વધે કે ઘટે, મૃત્યુદર હોય તો ઘટે, જન્મદર હોય તો વધે, તો સંખ્યાની સાપેક્ષે તેના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો એનો જન્મદર ઉદાહરણ તરીકે જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાય. આ વર્ષની વાત છે. પછી મહિનાની વાત હોય, કોઈ મહિનામાં પ્રજનન કરતા હોય છે કેટલાક સજીવો, કેટલાક પછી 8 દિવસે કરતા હોય, કેટલાક 24 કલાકમાં. આપણે ઈસ્ટને અમીબાને બધીની વાતો કરી કે સંવિભાજનની. તો એ એક પ્રકારનો એકમાંથી બીજો બને એટલે એ વ્યક્તિગત થઈ ગયો. ભલે કોષ છે તો એ પણ ઘણા બધા કોષો, એ પણ એક વસ્તુ છે. તો એ રીતે આપણે જોઈએ તો 8 નવા છોડ ઉમેરાય. તેથી વર્તમાન વસ્તી 2800 થયો. તો આ જન્મદર 8/28 એટલે કે 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ. અહીંયા પ્રતિ મહિને નહીં આવશે, પ્રતિ વર્ષે આપણને એમાં વધારો જોવા મળશે. તેનો જન્મદર 0.4 છે. ત્યાર પછી આપણે જોઈએ ફરમાખીની વાત. તો ફરમાખીની અંદર જન્મદર 0, મૃત્યુદર એ 0.1 આવે છે. જો પ્રયોગશાળામાં કુલ 40 ફરમાખીઓની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફરમાખીઓ એ ચોક્કસ સમયાંતરે એટલે કે ચોક્કસ સમયાંતરે મૃત્યુ પામે છે. એ પછી ફરમાખી હોય કે માણસ હોય કે વાઘ હોય, બરાબર ને, દરેક વ્યક્તિઓ ચોક્કસ સમયે કાસબો હોય 150 વર્ષ પછી એને મૃત્યુ થવાનું છે. તે પહેલાં બી અકસ્માતે મૃત્યુ પામી શકે. તો આ રીતે આપણે જોઈએ તો વસ્તીમાં મૃત્યુ દર 4/40 એટલે કે 0.1. વસ્તીમાં બીજી વિશિષ્ટ લક્ષણ એ છે કે લિંગ પ્રમાણ, એટલે કે લિંગ પ્રમાણ પણ એક વસ્તુનું તો નર અને માદા હોય છે. તો વસ્તીની અંદર માદા કેટલી છે, નર છે તેની પણ ગણતરી કરવામાં આવે છે. પ્રમાણ વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંને માટે એક છે, પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે. વ્યક્તિગત કરીએ વાત ત્યારે નર અને માદા કહેવાય, પરંતુ વસ્તીની વાત કરીએ ત્યારે તેના લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. જેમને વસ્તીમાં 60% માદા અને 40% નર છે. કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વધતા વ્યક્તિગત સજીવના સંગઠનથી બનેલો છે. વસ્તીનું કદ વધુ તકનીકી રીતે જોઈએ તો વસ્તી ગીચતાના દરમિયાન દરજ્જા તરીકે ઓળખાય છે. એ અવગીચતાની વાત કરીએ વસ્તી માત્રા સંખ્યાની રીતમાં જ વાપરી શકાય, તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તેની સંખ્યા જ છે. એટલે કે સંખ્યા ઉપર વસ્તીની કરી શકે. તેનું ઉદાહરણ પણ આપ્યું છે. વટવૃક્ષને પેલા એનું પાર્થેનિયમ ઘાસનો કોંગ્રેસ ઘાસ, એટલે કે તે આપણે અર્થિંગ હોય છે. કિસ્સામાં કોઈ પણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસ એટલે કે જેને ગાજર ઘાસ, આ થિયરી પણ પૂછાય છે પરીક્ષામાં, આઈએમપી જ છે. અથવા ટૂંકા સવાલની અંદર ગાજર ઘાસ, કોંગ્રેસ ઘાસ તેને કહેવાય છે. એને અંગ્રેજીની અંદર પાર્થેનિયમ એટલે કે દ્વિનામી નામકરણ પ્રમાણે આપણે જોઈએ તો પાર્થેનિયમ તરીકે ઓળખાય છે લેટિન ભાષામાં. તો એ પાર્થેનિયમના છોડ છે 200, પરંતુ એ જ વિસ્તારમાં એક વિશાળ વટવૃક્ષ એટલે કે મોટું વૃક્ષ વળતું હોય છે. વટવૃક્ષની વિસ્તાર ખૂબ જ ઓછી હોય છે, એટલે એક જ લોકલ હોય છે વટવૃક્ષ, તો એની વિસ્તાર ઓછી હોય છે. તો આવા કિસ્સામાં ટકાવારી આવરણ કે જે પર એ વસ્તુના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે એવું હોય છે, ત્યારે જીવ પર આપણે જોઈએ છે. તો 200 ગાજર ઘાસ હોય તેના અનુસંધાનમાં એક વટવૃક્ષમાંથી એ જીવભાર એનાથી પણ વધી જતો હોય છે. તો ત્યારે એ જીવભાર ગણતરીમાં લાવવામાં આવે છે. ક્યારેક ચોક્કસ પરિસ્થિતિ સંશોધન માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી, કેમ કે સાપેક્ષ ગીચતાથી પણ આ ઉદ્દેશની પૂર્તિ કરી યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કામ ચલાવી રહ્યા છે. તો એનું ઉદાહરણ છે દસ્તાન માટે પ્રતિપ્રાસ. પ્રાસ એટલે
પકડ, પટ્ટીપ્રાસ એટલે કે ગાળિયા, ટ્રેપ એટલે કે આપણે પેલી જે જાળી તે તળાવમાં નાખીએ છીએ ને માછલી પકડવાની વાત કરે છે, ટ્રેપ ની પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેના કુલ વસ્તી વિસ્તારનું સારું પર્યાપ્ત માપન છે. એટલે કે એકવાર જાળી નાખીને કેટલી માછલીઓ ટ્રેપ કર્યું, પકડ્યું તો કેટલી ઓછી માછલી આવે તો વસ્તી ગીચતા ઓછી, વધુ માછલીઓ આવે સંખ્યાની રહેશે તો વસ્તી ગીચતા વધુ. તો એ ગીચતાના અનુસંધાનમાં કરવાનું છે. આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રમાં વાઘની વસ્તી ગણતરી ઘણી વાર તેના પગલાંની નિશાનીઓ તથા મળ ગુટિકાઓ ફેકલ પેટલેટ દ્વારા આપણે કરી શકીએ. તો કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે તેઓના પગલાઓ ઉપરથી અથવા તેઓના મળ ઉપરથી, બરાબર ને, અળસિયાનું પણ આપણે મળ એનું પગરખું જાણી શકીએ છીએ એના મળ ઉપરથી. વર્મિકાસ્ટ આપણે જોઈ ગયા. તો આ રીતે આપણે દરેક વસ્તી માપન માટે જુદી જુદી પદ્ધતિઓ નિરપેક્ષ રીતે તાથી સાપેક્ષે કોઈ વાર કરવી પડે, બરાબર. તો થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.